વિદ્યાર્થી મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ 9થના ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 5 રાણી કી વાવમાં જે લેંગ્વેજ પ્રેક્ટિસ આપી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ. લેંગ્વેજ પ્રેક્ટિસમાં ફર્સ્ટ આપેલું છે એન્જોય ધીસ સ્ટોરી એન્ડ ઓબ્ઝર્વ ધ અંડરલાઇન વર્ડ. અહીં એક સ્ટોરી આપેલી છે અને સ્ટોરીમાં અમુક વર્ડ જે છે એ અંડરલાઇન કરેલા છે. સ્ટોરીનું નામ છે હુ ઇઝ સ્ટ્રોંગર. વન ડે ધ વિન્ડ સેડ ટુ ધ સન, આઈ એમ એઝ સ્ટ્રોંગ એઝ યુ. એક દિવસ પવને સૂર્યને કહ્યું કે હું તારા જેટલો જ શક્તિશાળી છું. ધ સન લાફ્ડ એન્ડ સેડ, વોટ અ સિલી પર્સન યુ આર. આઈ એમ ફાર સ્ટ્રોંગર ધેન યુ. સૂર્ય હસે છે અને કહે છે કે કેવો મૂર્ખ માણસ છે તું, હું તારા કરતાં ઘણો વધારે મજબૂત છું. He decided to put it to a test. તેઓએ એક ટેસ્ટ નક્કી કરી. There goes a man with a jacket along the mountain road, said the wind. પવને કહ્યું કે રોડ ઉપર એક વ્યક્તિ જેકેટ પહેરીને જાય છે. Can you make him take off his jacket? Why don't you try first, said the sun. એટલે પવન કે તું એ વ્યક્તિને જેકેટ ઉતારી શકે છે? તો સૂર્યએ કહ્યું કે તું પહેલા ટ્રાય કર. The wind puffed out his cheeks and blew. પવને જોરથી ફૂંક મારવાનું શરૂ કર્યું. The man put his head down and walked on. માણસે માથું નીચે કરીને ચાલવાનું શરૂ રાખ્યું. Then wind blew harder and harder, but the man only held his jacket tighter against his body. પવને વધારે ને વધારે ફૂંકાવાનું શરૂ કર્યું તો માણસે તેનું જેકેટ વધારે મજબૂતાઈથી વધારે કડક પકડ્યું. The wind gave up and asked the sun to try. પવને ફૂંકાવાનું બંધ કરી દીધું. એણે સૂર્યને કહ્યું. Sun just smiled and became as warm as a summer day. સૂર્ય હસ્યો અને ઉનાળાના દિવસોમાં જેવો તપતો હોય એવો તપતો. The man was not comfortable and he opened the buttons of his jacket. માણસ છે એ કમ્ફર્ટેબલ એટલે કે આરામદાયક ફીલ થતું નહોતું એટલે એણે જેકેટના બટન ખોલી દીધા. The sun now shone brighter and brighter and the man felt warmer and warmer. હવે સૂર્ય વધારે ને વધારે તપતો ગયો એટલે માણસ વધારે ને વધારે ગરમી અનુભવતો ગયો. He began to perspire and was soon tired. માણસ પરસેવે રેબઝેબ થઈ ગયો અને જલ્દીથી એ એકદમ થાકી ગયો. He sat on a stone and took off his jacket. એક પથ્થર ઉપર બેઠો અને તેનું જેકેટ ઉતારી દીધું. And now he was more comfortable than before. હવે એ પહેલા કરતા વધારે કમ્ફર્ટેબલ હતો. Adopted from Aesop's fable. ઈસપની વાર્તાઓમાંથી આ વાર્તા લેવામાં આવી છે. હવે અહીં તમે જોયું હોય તો અમુક શબ્દોમાં એઝ સ્ટ્રોંગ એઝ, અમુકમાં સ્ટ્રોંગર ધેન આ આવ્યું. તો આ જે વસ્તુ છે એ ડિગ્રી સૂચવે છે. તો આગળની લેંગ્વેજ પ્રેક્ટિસ સરળતાથી આપણે સોલ્યુશન કરી શકીએ તે માટે પહેલાં આપણે ડિગ્રી જોઈ લઈએ. તો ડિગ્રીના 3 પ્રકાર છે. તેમાં પહેલો છે પોઝિટિવ ડિગ્રી. તો પોઝિટિવ ડિગ્રી ક્યારે વપરાય? જ્યારે કોઈ બે વસ્તુ કે વ્યક્તિના ગુણની સરખામણી કરવામાં આવે ત્યારે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. તો તેનું બંધારણ શું? તો હકાર વાક્ય બનાવવું હોય તો જેને સરખાવવું હોય તે, ત્યારબાદ ટુ બી ક્રિયાપદ આવશે, ત્યારબાદ એઝ એડજેક્ટિવ એઝ આવશે અને લાસ્ટમાં જેની સાથે સરખાવવું હોય તે. જો નકાર વાક્ય બનાવવું હોય તો જેને સરખાવ્યું હોય તે, ત્યારબાદ ટુ બી ક્રિયાપદ, ત્યારબાદ નોટ સો, એડજેક્ટિવ એઝ જેની સાથે સરખાવવું હોય તે. હવે એડજેક્ટિવ કયા કયા? તો અહીં નમૂના રૂપ આપેલા છે કે બિગ, સ્મોલ, લોંગ, શોર્ટ, ન્યૂ, ઓલ્ડ, થીન, ફેટ. હવે આ જે બંધારણ છે તે આપણે ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. કે માની લો કે અહીં બે વ્યક્તિ છે રોહિત એન્ડ મોહિત. તો તેને ટોલ ઊંચાઈની સરખામણી કરવી છે. તો અહીંયા આપણે જોઈએ તો બંને એક સરખા જ ઊંચા છે. તો
તો આપણું વાક્ય બનશે કે જેને સરખાવવું હોય તે. તો આપણે રોહિતને મોહિત સાથે સરખાવીએ છીએ. તો આપણે રોહિતને સરખાવ્યો તો અહીંયા પહેલા લખ્યું રોહિત, ત્યારબાદ ટુ બી આવશે ઇઝ એઝ ટોલ એઝ મોહિત, જેનો અર્થ થાય રોહિત મોહિત જેટલો ઊંચો છે. બીજી રીતે કેવું હોય તો આપણે એમ પણ કહી શકીએ કે મોહિત ઇઝ એઝ ટોલ એઝ રોહિત, મોહિત રોહિત જેટલો ઊંચો છે. નકાર વાક્ય આપણે જોઈએ તો અહીંયા ગોલી આપેલો છે જે આ બંને કરતા નીચો છે. તો નકાર વાક્ય બનાવીએ તો ગોલી ઇઝ નોટ સો ટોલ એઝ રોહિત, ગોલી રોહિત જેટલો ઊંચો નથી. હવે ફેટનું પણ એક ઉદાહરણ જોઈ લઈએ કે ડોક્ટર હાથી ઇઝ એઝ ફેટ એઝ કોમલ, ડોક્ટર હાથી કોમલ જેટલા જાડા છે. બીજી રીતે કેવું હોય તો કોમલ ઇઝ એઝ ફેટ એઝ ડોક્ટર હાથી. નકાર વાક્ય જોઈએ કે રોહિત ઇઝ નોટ સો ફેટ એઝ ગોલી, રોહિત ગોલી જેટલો જાડો નથી. ડિગ્રીનો બીજો પ્રકાર આપણે જોઈએ કમ્પેરેટિવ ડિગ્રી. તો જ્યારે કોઈ બે વસ્તુ કે વ્યક્તિના ગુણની તુલના કરવામાં આવે. પોઝિટિવ ડિગ્રીમાં આપણે શું કર્યું હતું, સરખામણી કરી હતી. અહીં આપણે તુલના કરવાની છે કે એક ચડિયાતું છે કે ઉતરતું છે એ રીતે. તો તુલના કરવામાં આવે ત્યારે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. તો તેનું બંધારણ છે કે ચડિયાતું, ત્યારબાદ ટુ બી ક્રિયાપદ, પછી કમ્પેરેટિવ ફોર્મ ઓફ એડજેક્ટિવ અને ધેન મૂકવું પડશે, ત્યારબાદ ઉતરતું. જો પહેલા ઉતરતું લ્યો તો લાસ્ટમાં ચડિયાતું આવશે. હવે કમ્પેરેટિવ ફોર્મ તો કે બિગનું બિગર, સ્મોલનું સ્મોલર, લોંગનું લોંગર, શોર્ટનું શોર્ટર, ન્યૂ તો ન્યુઅર, ઓલ્ડ ઓલ્ડર, થિન થિનર, ફેટ ફેટર. મોટા ભાગે કમ્પેરેટિવ ફોર્મ બનાવવું હોય તો એડજેક્ટિવની પાછળ ER લગાવવાથી કમ્પેરેટિવ ફોર્મ બને છે. અમુક એડજેક્ટિવમાં આગળ મોર લગાવવું પડે, જે આપણે આગળ જોઈશું. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ કે અહીં કેતન અને મહેશ આપેલા છે. કેતન છે એ ટોલ છે, મહેશ છે એ શોર્ટ છે. તો હવે આપણે ચડિયાતું એટલે કે ટોલ પહેલા લઈએ. તો આપણું સેન્ટેન્સ થશે કેતન ઇઝ ટોલર ધેન મહેશ, કેતન મહેશ કરતા ઊંચો છે. બીજી રીતે કહેવું હોય તો મહેશ ઇઝ શોર્ટર ધેન કેતન. તો અહીંયા આપણે ઉતરતું પહેલા લઈ લીધું તો લાસ્ટમાં આવશે ચડિયાતું કે મહેશ કેતન કરતા નીચો છે. ફેટ અને થિનનું ઉદાહરણ જોઈ લઈએ. સુજલ છે એ ફેટ છે, હેવન થિન છે. તો આપણું સેન્ટેન્સ બનશે સુજલ ઇઝ ફેટર ધેન હેવન, સુજલ હેવન કરતા જાડો છે. હેવન ઇઝ થિનર ધેન સુજલ, હેવન સુજલ કરતા પાતળો છે. લેંગ્વેજ પ્રેક્ટિસમાં આપેલું છે કે રીડ ધ ડેટા એન્ડ ફ્રેમ ધ એટલીસ્ટ 8 સેન્ટેન્સીસ એઝ શોન. તો અહીં સૂર, ઇન્દ્ર અને કુમાર તેની વિગત આપેલી છે. તો તેના ઉપરથી સેન્ટેન્સ બનાવ્યા છે. તો સૂર છે એ 165 સેન્ટીમીટર ટોલ છે, ઇન્દ્ર છે એ 170 સેન્ટીમીટર ટોલ છે, કુમાર છે એ 165 સેન્ટીમીટર ટોલ છે. તો સૂર અને કુમાર બંને સરખા ઊંચા છે. તો અહીંયા સેન્ટેન્સ છે કે સૂર ઇઝ એઝ ટોલ એઝ કુમાર. જ્યારે ઇન્દ્ર છે એ કુમાર અને સૂર બંને કરતા ઊંચો છે. તો સેન્ટેન્સ આપ્યું છે ઇન્દ્ર ઇઝ ટોલર ધેન સૂર. તો તેવી જ રીતે અહીં ટકાવારી આપેલી છે. સૂરને 69% છે, ઇન્દ્રને 69% છે. એનો મતલબ થયો સૂર અને ઇન્દ્ર સરખા હોશિયાર છે. તો આપણું સેન્ટેન્સ બનશે સૂર ઇઝ એઝ ક્લેવર એઝ ઇન્દ્ર. જ્યારે કુમાર છે એને 70% છે. તો સેન્ટેન્સ બનાવીએ કુમાર ઇઝ ક્લેવરર ધેન ઇન્દ્ર. ત્યારબાદ વેઇટ આપેલો છે. સૂર વેઇઝ 58 કિલોગ્રામ, ઇન્દ્રનો વજન છે 67 કિલોગ્રામ, કુમારનો વજન છે 67 કિલોગ્રામ. તો ઇન્દ્ર અને કુમાર બંને સરખા છે. તો સેન્ટેન્સ આપણું બનશે ઇન્દ્ર ઇઝ એઝ હેવી એઝ કુમાર. જ્યારે બીજું સેન્ટેન્સ બનાવીએ તો ઇન્દ્ર ઇઝ હેવિયર ધેન સૂર, ઇન્દ્ર સૂર કરતા વધારે વજનદાર છે. ઇન્દ્ર ઇઝ એઝ ઓલ્ડ એઝ કુમાર, કુમાર ઇઝ એઝ ઓલ્ડ એઝ ઇન્દ્ર. અહીંયા ત્રણેયની ઉંમર 17 યર્સ આપેલી છે એટલે આપણે તેમાં એઝ વાળા વાક્ય બનાવ્યા છે. ત્યારબાદ
આ જે ટોલ વાળું આપ્યું છે તો તેને આપણે બીજી રીતે શોર્ટમાં પણ બનાવી શકીએ. તો શૂર ઇઝ એઝ શોર્ટ એઝ કુમાર. શૂર કુમાર જેટલો નીચો છે. કુમાર ઇઝ શોર્ટર ધેન ઇન્દ્ર. કુમાર છે એ ઇન્દ્ર કરતા નીચો છે. બી આપેલું છે સિલેક્ટ ધ પેર ઓફ વર્ડ ફ્રોમ એ એન્ડ કમ્પેર ધેમ બાય ચૂઝિંગ એપ્રોપ્રિએટ વર્ડ ફ્રોમ બી એન્ડ મેક સેન્ટેન્સીસ. હવે અહીં ચિત્રમાં જુદી જુદી વસ્તુઓની પેર આપેલી છે અને તેને રિલેટેડ શબ્દ બીમાં આપેલો છે. તો તે આપણે જોઈન કરવાના છે અને સેન્ટેન્સ બનાવવાના છે. તો ફર્સ્ટ છે ગોલ્ડ અને આયર્ન, સોનું અને લોખંડ. તો તેની સાથે મેચ થતો હોય તેવો વર્ડ છે ચીપર એટલે સસ્તું. તો સેન્ટેન્સ આપ્યું છે આયર્ન ઇઝ ચીપર ધેન ગોલ્ડ. લોખંડ સોના કરતા સસ્તું છે. સેકન્ડ છે એલિફન્ટ ડોગ, જેની સાથે વર્ડ આવશે બિગર. તો આપણે સેન્ટેન્સ બનાવીએ એન એલિફન્ટ ઇઝ બિગર ધેન અ ડોગ. હાથી કૂતરા કરતા મોટો છે. થર્ડ છે વોટર એન્ડ ઓઇલ. તો તેને રિલેટેડ વર્ડ છે થિનર. સેન્ટેન્સ બનાવીએ વોટર ઇઝ થિનર ધેન ઓઇલ. પાણી ઓઇલ કરતા પતલું છે. ત્યારબાદ બલૂન એન્ડ બોલ આપેલ છે, જેને હેવિયર સાથે આપણે જોઈન કરીએ તો સેન્ટેન્સ બનશે અ બોલ ઇઝ હેવિયર ધેન અ બલૂન. દડો ફુગ્ગા કરતા વજનદાર છે. લાસ્ટ આપેલું છે ટ્રેન એન્ડ બસ. તો ટ્રેન એન્ડ બસ સાથે મેચ થતો હોય તેવો વર્ડ છે ફાસ્ટર. તો સેન્ટેન્સ બનશે અ ટ્રેન ઇઝ ફાસ્ટર ધેન અ બસ. ટ્રેન બસ કરતાં વધુ ઝડપી છે. લેંગ્વેજ પ્રેક્ટિસ 3માં આપેલું છે રાઇટ ધ ઓપોઝિટ વર્ડ ઓફ એ ઇન બી. એમાં જે વર્ડ આપેલો છે તેનો ઓપોઝિટ એટલે કે વિરોધી શબ્દ બીમાં લખવાનો છે. તો સ્ટ્રોંગર એટલે વધારે મજબૂત, તો તેનો વિરોધી થશે વીકર, વધારે નબળું. હાર્ડર, હાર્ડરનો અર્થ થાય અઘરું, વધારે અઘરું અથવા વધારે સખત. તો તેના ઓપોઝિટ વર્ડ આપણે લખીએ સોફ્ટર એટલે કે વધારે નરમ અથવા ઇઝીયર વધારે સહેલું. સ્મોલર એટલે વધારે નાનું, તો તેનો વિરોધી થશે બિગર. વોર્મર એટલે વધારે ગરમ, તો તેનું ઓપોઝિટ થશે કુલર વધારે ઠંડુ. લાઇટર એટલે વધારે પ્રકાશિત અથવા વધારે હળવું, બે અર્થ થાય. તો આપણે બંને વિરોધી લખીએ કે હેવિયર એટલે વધારે વજનદાર અથવા ડાર્કર વધારે અંધકારવાળું. હવે ખાલી જગ્યા પૂરવાની છે કે ગાંધીજી સ્ટાર્ટેડ હિઝ ફાસ્ટ આફ્ટર અ વીક હી બીકેમ ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા. તો તેમાં આવશે વીકર એન્ડ વીકર. ગાંધીજીએ ઉપવાસ શરૂ કર્યા એટલે વધારે ને વધારે નબળા પડતા ગયા. બાય ધ ટાઈમ વી રીચ ધ માઉન્ટેન ઇન ધ ઇવનિંગ. અમે સાંજના સમયે માઉન્ટેન પહોંચ્યા. ઇટ બીકેમ બ્લેન્ક એન્ડ બ્લેન્ક. ઇટ બીકમ ડાર્કર એન્ડ ડાર્કર. વધારે ને વધારે ડાર્ક થતો ગયો. ફોર્થ આપેલું છે કે એઝ હોટ એઝ, તો એઝ હેવી એઝ સ્વીટ એઝ ક્લેવર એઝ વાઇડર, એઝ વાઇડ એઝ બ્યુટીફુલ એઝ. જ્યારે અહીં લાઈન આપેલી છે હોટર ધેન, હેવિયર ધેન, સ્વીટર ધેન. તો આ શબ્દોનો ઉપયોગ કરીને આપણે 6 સેન્ટેન્સ બનાવવાના છે, જેમાં 3 સેન્ટેન્સ છે એ ઈઆર ધેન વાળા અને 3 છે મોર ધેન વાળા. હની ઇઝ સ્વીટર ધેન શુગર. મધ ખાંડ કરતા મીઠી છે. પેન્સિલ ઇઝ હેવિયર ધેન ફીધર. પેન્સિલ પીછા કરતા વજનદાર છે. કેતન ઇઝ ક્લેવરર ધેન જીગર. કેતન જીગર કરતા વધારે હોશિયાર છે. અ પીકોક ઇઝ મોર બ્યુટીફુલ ધેન પીહેન. મોર ઢેલ કરતા વધારે સુંદર છે. અ કાવ ઇઝ મોર યુઝફુલ ધેન અ બફેલો. ગાય ભેંસ કરતા વધારે ઉપયોગી. નક્ષરાજ ઇઝ મોર ઇન્ટેલિજન્ટ ધેન કર્મરાજ. નક્ષરાજ કર્મરાજ કરતા વધારે ઇન્ટેલિજન્ટ છે. હવે અહીં વર્ડ્સ આપેલા છે જેના આધારે આપણે સેન્ટેન્સ બનાવવાના છે કે સ્મોલ, તો તેમાં આપ્યું છે રેબિટ. તો સેન્ટેન્સ બનાવ્યું અ રેબિટ ઇઝ સ્મોલ. હવે સ્મોલર એમાં માઉસ આપ્યું, તો એનું સેન્ટેન્સ થશે માઉસ ઇઝ સ્મોલર. રેબિટ નાનું છે, માઉસ વધારે નાનું છે. તો આપણે સેન્ટેન્સ બનાવીએ મેકિંગ ટી ઇઝ ઇઝી. મેકિંગ લેમન જ્યુસ ઇઝ ઇઝીયર. તબલા ઇઝ ડિફિકલ્ટ.
Guitar is more difficult. Gold is expensive. Platinum is more expensive. Street is wide. Road is wider. Story is interesting. Movie is more interesting. Shimla is cold. Srinagar is colder. સિક્સ્થ આપેલું છે તેમાં આપણે સૌપ્રથમ ટેબલ ફિલઅપ કરવાનું છે. સાઇઝના આધાર એનિમલના નામ લખવાના છે. તો સાઇઝ લાર્જ અને સ્મોલ, તો તેમાં નામ લખીએ હિપ્પો, રેબિટ. તેવી જ રીતે વેઇટ વજનના આધારે લખીએ તો એલિફન્ટ, હોર્સ. સ્પીડ ફાસ્ટ ને સ્લો હોય તેવા લેપર્ડ અને ડોગ. હવે હાઉસ હોલ્ડ ઓબ્જેક્ટ ઘર વખરીની વસ્તુઓ, તો કિચન, તો કિચનની ફ્રીજ, મિક્સર. ત્યારબાદ ડ્રોઈંગ રૂમ, તો ડ્રોઈંગ રૂમનું સોફા, ટીવી. ત્યારબાદ છે ગાર્ડન, તો ગાર્ડનમાં સ્લાઇડ, ફ્લાવર પોટ. વેલ નોન પર્સન જાણીતી વ્યક્તિઓ. સ્પોર્ટ તો કપિલ દેવ, વિરાટ કોહલી. મ્યુઝિક લતા મંગેશકર, સુનિધિ ચૌહાણ. પોલિટિક્સ નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી. હવે આ જે આપણે ફિલઅપ કર્યું તેના આધારે સેન્ટેન્સીસ બનાવવાના છે. તો સેન્ટેન્સ જોઈએ. હિપ્પો ઇઝ લાર્જર ધેન અ રેબિટ. હિપ્પો રેબિટ કરતા મોટું છે. એન એલિફન્ટ ઇઝ હેવિયર ધેન અ હોર્સ. હાથી ઘોડા કરતા વધારે વજનદાર છે. સ્પીડના આધારે જોઈએ તો લેપર્ડ ઇઝ ફાસ્ટર ધેન અ ડોગ. ચિત્તો કૂતરા કરતા ઝડપી છે. કિચનનું જોઈએ. ફ્રીજ ઇઝ મોર યુઝફુલ ધેન મિક્સર. ફ્રીજ મિક્સર કરતા વધારે ઉપયોગી છે. સોફા ઇઝ ચીપર ધેન ટીવી. સોફા ટીવી કરતા સસ્તા છે. સ્વિંગ ઇઝ મોર એક્સપેન્સિવ ધેન ફ્લાવર. હિંચકો ફ્લાવર પોટ કરતા વધારે ખર્ચાળ છે. કપિલ દેવ ઇઝ ઓલ્ડર ધેન વિરાટ કોહલી. કપિલ દેવ વિરાટ કોહલી કરતા ઉંમરમાં મોટા છે. લતા મંગેશકર ઇઝ મોર પોપ્યુલર ધેન સુનિધિ. લતા મંગેશકર સુનિધિ કરતા વધારે પ્રખ્યાત છે. અન્ય વિડીયોની અપડેટ સરળતાથી મળતી રહે એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો. થેન્ક યુ.